પંથકમાં જે પ્રકારે વરસાદ છે, હવે દાંતાની વાત કરીએ ત્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ। તૈયાર પાક અને ખેતીના જે કામને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। વરસાદથી દાંતા પંથકમાં ઠંડક પ્રસરીને લોકોમાં ગરમીથી રાહત મળી છે। તો હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના દાંતાના છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વરસાદની આગાહી હતી ને એવો જ વરસાદ અહીં પડી રહ્યો છે। આ વરસાદ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યો છે, પરંતુ જે શહેરીજનો છે, જે રહીશો છે, તેમને ઠંડકથી રાહત થઈ છે। ભારે ઉકળાટ બાદ હવે વરસાદની શરૂઆત, પરંતુ હજુ સુધી સત્તાવાર ચોમાસાનું આગમન નથી થયું, એટલે કે આ કમોસમી વરસાદ હંમેશા નુકસાન જ કરે છે તે વાત સ્પષ્ટ છે। ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાય છે, ખેડૂતોની જે ખેતી હોય છે તે બગડે છે, લણણીનો સમય હોય અને તેવામાં જ આ પ્રકારનો વરસાદ હોય તે નુકસાનકારક